સાહેબ ચેપ્ટર નંબર 1 અને 2 અર્થશાસ્ત્રમાં ખૂબ જ સરળ લાગતા સાહેબ. હવે ઘણા બધા ચેપ્ટર એવા આવે છે કે જેનામાં નિયમો આવે છે અને સાહેબ અમે નિયમો ભણ્યા નથી સાહેબ, અમને આખા અલગ જ લાગે છે. સમગ્ર વિષય અર્થશાસ્ત્ર સાહેબ હવે ધીરે ધીરે સ્વરૂપ બદલે છે. હા વિદ્યાર્થી મિત્રો, વિષયનો સ્વરૂપ છે એની અંદર થોડોક એડવાન્સ ટોપિક આવશે અને તમને કહી દઉં એવા બધા એડવાન્સ ટોપિક આવવાના છે કે તમે ભણી લેશો ને તો મારો શબ્દ યાદ રાખજો. તમને ફરી પાછો કોઈ પણ ડિગ્રી કરવા જશો ને ધોરણ 11 પછી ગમે તે જગ્યાએ જશો ને, આર્ટ્સ રાખ્યું હોય, કોમર્સ રાખ્યું હોય, તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આ નિયમો લાગુ પડશે. ઇવન તમને એટલો કહી દઉં કે અર્થતંત્રની અંદર આ જ નિયમો લાગુ પડે છે. અને આજે મેં જે ટોપિક લીધો છે વિદ્યાર્થી મિત્રો, માંગનો નિયમ, one of the most twisted topic of this chapter and one of the most IMP question of this chapter. બરાબર, હવે તમે સમજી ગયા છો કે આ પ્રશ્ન મોસ્ટ IMP છે. ઇવન તમે વિદ્યાર્થી મિત્રો આગળ તમે BBA કરો, MBA કરો, BA કરો, MA કરો, MCOM કરો, કોઈ પણ ડિગ્રીમાં જશો ને જેમાં ઇકોનોમિક સબ્જેક્ટ આવશે ને, પછી CA હોય ગમે તે અલગ ડિગ્રી હોય હાઈ લેવલની, એની અંદર 1 સેકન્ડ આ મુદ્દો આવશે, લો ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને વિદ્યાર્થી તમે આ મુદ્દો સમજી ગયા ને તો રૂટીન લાઈફ સાયકલની અંદર તમે ડેઈલી તમે એનો ઉપયોગ પણ કરી શકશો. અને હું તમને એક એક્ઝામ્પલ આપીશ, બરાબર, પછી તમે મને જવાબ આપશો ને એ ખરેખર માંગના નિયમને લાગુ પડે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલની અંદર હું તમારા સાથે જે ટોપિકની ચર્ચા કરવાનો છું, ટોપિકનું નામ છે માંગનો નિયમ અને તેના કારણો. એને લગતા ઘણા બધા ટોપિક છે, પણ આજે મેં આ બે ટોપિક લીધા છે. બાકી જે છે અલગ હું વિડીયો ઉપર ટોપિક બનાવવાનો જ છું કે એને અસર કરતા જે પરિબળો છે કયા છે, એના અપવાદો કયા છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમને આ સમજાઈ ગયું ને તો જિંદગી ભર યાદ રહેશે. મારો શબ્દ યાદ રાખી લેજો કે તમે આજે જે વિડીયો જોવો છો ને, તમે ગમે ત્યારે ઇન ફ્યુચર કોઈ પણ ડિગ્રીમાં જશો ને ત્યારે ફરી પાછો તમને આ વિડીયો યાદ આવશે, મારી ગેરંટી છે. બરાબર, યસ. હવે આ મુદ્દાને સમજવા માટે હું જે એક્ઝામ્પલ લઉં છું ને ધ્યાનપૂર્વક પહેલા સમજજો, પછી તમે મગજમાં વિચારજો અને પછી આપણે નિયમની શરૂઆત કરશું. ઓકે, એમ સમજી લો કે તમને પર મંથ તમારા ઘરેથી એમ સમજી લો કે એક્ઝામ્પલ તરીકે 100 રૂપિયા જે છે સ્ટેશનરી ખર્ચ માટે આપે છે. સાંભળજો. અને તમારી પાસે આ બોલપેન છે, આપણે માનીને ચાલીએ છીએ તો 10 રૂપિયાની બોલપેન છે, તમે મહિનાની અંદર કેટલી લઈ શકશો? 100 રૂપિયા તમને આપવામાં આવે તો માત્ર બોલપેન જ લેવું છે તો તમે કહે સાહેબ અમે 10 બોલપેન લઈ શકશો. એનો મતલબ કે તમે 100 રૂપિયા જે છે આવી રીતે વસ્તુ લેવાના છો. ઓકે, આ છે એની ક્વોન્ટિટી, બરાબર, અને આ છે એના રૂપિયા. હવે એક્ઝામ્પલ તરીકે તમે એમ માનો કે કાલે ઉઠીને સવારે તમને ખબર પડી કે આ જે 10 રૂપિયાની બોલપેનની કિંમત છે ને એ 20 રૂપિયા થઈ ગઈ. સાંભળજો, તો હવે તમે 100 રૂપિયા જો તમને આખા મહિનાની અંદર ચલાવવાના છે, સ્ટેશનરી ખર્ચના ઘરેથી મળે છે, તો તમે શું કરશો? સાહેબ અમે હવે બોલપેન શું કરશું ખબર છે? ઓછી લેશું. 10 ની જગ્યાએ કેટલી લેશું? સાહેબ અમે 5 જ બોલપેન લેશું, કારણ કે અમારા પાસે સાહેબ રૂપિયા કેટલા છે? 100 જ છે. સમજણ પડી હું શું કહું છું? કે જેવી વસ્તુની કિંમત વધી તમે શું કરી નાખી? એ વસ્તુ લેવાની જે છે એ સંખ્યા ઘટાડી નાખી. એટલે સાદી ભાષામાં કહીએ તમે એની માંગ કેવી કરીએ સાહેબ? ઘટાડી નાખી. હવે આપણે એનો બીજો એક્ઝામ્પલ લઈએ, ઓપોઝિટ. કેમ સમજી લો કે આ બોલપેન જે છે એની કિંમત 10 રૂપિયાની જગ્યાએ કેટલી રૂપિયા થઈ ગઈ? 5 રૂપિયા થઈ ગઈ. ધ્યાન આપજો, બરાબર. ને તમારા પાસે કેટલા રૂપિયા છે મંથલી? સાહેબ અમારા પાસે 100 રૂપિયા ખર્ચવા માટે છે બોલપેન માટે. તો હવે તમે કેટલી બોલપેન લઈ શકશો? સાહેબ અમે 20 બોલપેન લઈ શકશું, કારણ કે 20 50 હોય એનો મતલબ કે આ જે આખી મેં તમને ગણતરી આપી ને એનામાં જે આ આખી લાઈન છે ને એ શું છે? એની ક્વોન્ટિટી છે અને આ એની પ્રાઇસ છે. સરળ ભાષામાં તમે આ વસ્તુનો ઉપયોગ ક્યાં કરી શકો છો? તો માર્કેટમાં તમે નોટ ડાઉન કરો છો. અને મે બી તમે જો ઘરની અંદર જ્યારે પણ આવું બધું પ્લાનિંગ થતું, કઈ વસ્તુ કેટલી લેવી, કિંમત કેટલી છે, ત્યારે નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. જેની કિંમત વધતી હશે ને એની આપણા ઘરની અંદર અમુક વસ્તુઓની માંગ શક્ય હશે ને ત્યાં સુધી આપણે ઘટાડશું. શું કામ? કે એની કિંમત કેવી થઈ જાય છે? વધતી જાય છે. કારણ કે ઘણા બધા અત્યારે જે વિડીયો જોયો છે એ લોકોના ઘરની અંદર એમની મમ્મી અથવા એમના પપ્પા છે ને બજેટ બનાવતા હશે, અંદાજપત્ર બનાવતા હશે, અથવા તો મંથલી પ્લાનિંગ બનાવતા હશે કે ભાઈ મંથલી આપણા ઘરની અંદર આટલા રૂપિયા ખર્ચ થાય છે. હવે અમુક વસ્તુની કિંમત વધે છે તો એક કામ કરીએ, આપણે એની જે ક્વોન્ટિટી છે શક્ય હોય ત્યાં સુધી આપણે શું નાખશું? ઘટાડી નાખશું. હવે ક્વોન્ટિટી ઘટી એનો મતલબ અહીંયા વર્ડ ઇંગ્લિશ એટલે રિપીટ કરું છું, આગળ તમને ભવિષ્યમાં આવવાનું છે. તો નંબર ઓફ યુનિટ તમે ઘટાડી નાખશો, નંબર ઓફ કેજી તમે કોઈ વસ્તુ લેવો સુધી ઘટાડી નાખશો તો એની માંગ બજારની અંદર શું થવા લાગશે? સાહેબ ઘટવા લાગશે. હજી તમને હું સરળ ભાષામાં કહું તો એમ સમજી લો વસ્તુની કિંમત જેમ વધશે ને એમ લોકો શું કરશે ખબર છે? યસ, એની માંગ શું કરશે? ઘટાડશે. કારણ કે વસ્તુની કિંમત વધે છે. અને એનો ઓપોઝિટ કેસ કે જ્યારે વસ્તુની કિંમત ઘટે છે એનો મતલબ વ્યક્તિ છે એ માંગ શું કરશે? વધારશે. અર્થતંત્રની અંદર વેચાતી દરેક વસ્તુનો ભાવ આના બેસિસ ઉપરથી જ નક્કી થાય છે, માંગ અને પુરવઠો. અત્યારે તમે જે ચેપ્ટર કરશો ને વિદ્યાર્થીઓ એ માંગનો ચેપ્ટર છે અને આના પછી જે ચેપ્ટર કરશો ને એ પુરવઠાનો ચેપ્ટર છે. અને બંનેની અંદર સમજૂતી કોન્સેપ્ટ
યાદ રાખજો પરીક્ષામાં પૂછાશે જ. તમારો પેપર ઉપાડીને ચેક કરી લેજો વાર્ષિક પરીક્ષાનો, જેની અંદર કાં તો માંગવાળો પ્રશ્ન હશે કાં તો પુરવઠાવાળો પ્રશ્ન હશે એ નક્કી છે. એનો મતલબ કે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, જેને અંગ્રેજીની અંદર લો ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે જ્યારે પણ તમે માર્કેટમાં જશો ને ત્યારે આના બેઝિસ ઉપરથી વસ્તુ લેવાય કે ન લેવાય તમે એનું પ્રિડિક્શન પહેલાથી કરી શકશો. હું શું કહું ખબર પડે છે, પ્રેક્ટિકલી સમજશો, બહુ જ મજા આવશે. ઓકે, હવે પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ છીએ. બરાબર, પ્રશ્ન શું કહે છે? માંગનો નિયમ સમજાવો. પરીક્ષાની અંદર ઉલ્લેખ છે માંગનો નિયમ સમજાવો, એટલા સુધી સીમિત રહેશે. આકૃતિ દોરવી પડશે, સમજાવવું પણ પડશે. બરાબર, અને અનુસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. પણ યાદ રાખજો, જ્યારે પણ અર્થશાસ્ત્રમાં આજથી જે પણ ચેપ્ટર ચાલુ થાય છે એની અંદર ઘણા બધા ઉદાહરણો ચાલુ થશે. તો અહીંયા આંકડાકીય માહિતી જે પણ લોકોએ બનાવી છે વિદ્યાર્થીઓ યાદ રાખજો, એ માત્ર તમારી સમજ માટે છે. એવું માનતા નહીં કે સાહેબ આની કિંમત ખરેખર આટલી જ લઈએ તો જ અમને માર્ક્સ મળશે. અહીંયા જે છે 10 20 30 50 60 લખી છે, તમે 20 40 60 80 100 લઈ શકો છો. ઉદાહરણ કોને કહેવાય? કોન્સેપ્ટ તમારો ક્લિયર થવો જોઈએ. બરાબર, આંકડાકીય માહિતી તમે ફેરફાર કરી શકો છો ઉદાહરણની અંદર. ઓકે, હવે ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે એનો અર્થ સમજે છે. માંગનો નિયમ શું કહેવા માંગે છે? તો કે જો અન્ય પરિબળો યથાવત રહે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ પણ 1 માર્ક્સની અંદર મોસ્ટ ટાઈમ છે અને આની અંદર એઝ ઇટ ઇઝ લખવાનો રહેશે. ધ્યાન આપજો. શું કહે છે? અહીંયા જ યાદ રખાવી દઈશ કે કદાચ જેના વિદ્યાર્થીના હાથમાં ચોપડી છે, રિક્વેસ્ટ છે થોડોક ટાઈમ સુધી તમે સાઈડમાં મૂકી દો, કારણ કે આપણે કરશું જ એવી રીતે કે તમને ચોપડીની જરૂર પડશે નહીં. બરાબર, ઓકે. યસ, શું કે છે એની અંદર કે જો અન્ય પરિબળો યથાવત રહે. અન્ય પરિબળો એટલે કયા બધા આવશે ભણવાની અંદર? કે અન્ય પરિબળમાં નીચેના તમામ પરિબળો આવવાના છે અને પરિબળ અલગથી આપણે લેવાના છીએ. કે એ પરિબળો યથાવત મતલબ એઝ ઇટ ઇઝ રહેવા જોઈએ, એનામાં કાંઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં. તો થશે શું? એની અંદર એમ જ કે છે, અહીંયાથી ચાલુ થશે. યાદ રાખજો વ્યાખ્યા, આ તો એઝ ઇટ ઇઝ લખવાનું છે કે વસ્તુની કિંમત ઘટે. બરાબર, અહીંયા એરો જે ડાઉન છે એનો મતલબ ઘટે અને અપ એરો મતલબ એનો વધે. ઓકે, વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગમાં શું થાય? સાહેબ હમણાં તમે સમજાવ્યું, વધારો થશે. ઓકે, તો વધારો થાય જ્યારે વસ્તુની કિંમત વધે ત્યારે માંગમાં શું થાય? સાહેબ હમણાં તમે કીધું, સમજાવ્યું ઉદાહરણ સહિત. ઘટાડો થાય છે ત્યારે માંગનો શું થાય છે? વિસ્તરણ અને સંકોચન થાય છે. વિસ્તરણ એટલે માંગ વધવી અને સંકોચન એટલે માંગ ઘટવી. બરાબર, ચોપડીમાં એ લોકો એને વર્ડને પ્રોનાઉન્સિએશન કરે છે. માંગમાં વધારો એટલે વિસ્તરણ અને માંગમાં ઘટાડો એટલે સંકોચન. બરાબર, થાય ત્યારે આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. આવું કોણે કીધું છે? તો કે પ્રોફેસર માર્શલે કીધું છે. રિપીટ કરું છું, અન્ય પરિબળો જ્યારે યથાવત રહે છે ત્યારે વસ્તુની કિંમત ઘટે તો એની માંગમાં શું થાય છે? સાહેબ વિસ્તરણ એટલે કે વધારો થાય છે. અને જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે માંગમાં ઘટાડો થાય છે, એટલે કે સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. સરળ ભાષામાં કહીએ તો ઋણ સંબંધ છે. કઈ રીતે? વસ્તુની માંગ વધે છે પણ એની કિંમત શું થાય છે? ઘટે છે સાહેબ. એટલે બે વચ્ચે કેવો સંબંધ છે? નેગેટિવલી રિલેશન છે, એટલે કે નકારાત્મક સંબંધ છે, ઋણ સંબંધ છે એમ પણ કહી શકાય છે. એટલે એમ જ કહેવા માંગે છે કે ખરેખર કિંમત વધે તો માંગ વધતી નથી, શું થાય છે? ઘટી જાય છે. નેગેટિવ સાઇન છે, જેને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. માંગના નિયમનો અર્થ છે. બરાબર, આના સિવાય હજી એક પ્રશ્ન છે માંગનો વિધેય. એ હું આના પછીના મુદ્દાની અંદર ચર્ચા કરીશ કે એમ યાદ રાખવાનું છે. મસ્ત ટ્રિક હું તમને આપીશ, કારણ કે એ આઈએમપી ટોપિક છે. ઓકે, યસ. હવે શું આવે છે આની અંદર? એની ધારણા. હવે તમારા માટે શબ્દ ધીરે ધીરે નવા સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. અર્થશાસ્ત્ર આગળ વધી રહ્યો છે. તો યાદ રાખજો, ધારણા એટલે શું ખબર છે વિદ્યાર્થી મિત્રો? અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે એઝમ્પશન. યસ, જે વિદ્યાર્થી અત્યારે આ કોલેજનો વિડીયો જોઈ રહ્યો છે, પછી એ બીએ હોય કે બીકોમ હોય, રિપીટ એઝ ઇટ ઇઝ આમ જ થશે. વાક્ય રચના પણ આમ જ આવશે, માત્ર અંગ્રેજીની અંદર લખેલું આવશે. જ્યારે અનધર ફેક્ટર જે છે બરાબર રિમેન સેમ હોય છે ત્યારે શું થાય છે? એના જે પણ વસ્તુની પ્રાઇસ છે બરાબર એ ઇન્ક્રીઝ થવાના કારણે એની ડિમાન્ડ શું થાય છે? ડિક્રીઝ થાય છે. આ ઘણા બધા વર્ડ્સ ત્યાં આવશે, કોલેજ વાળા જોયો છે ને ખ્યાલ છે. ઓકે, યસ. એનો મતલબ કે ત્યાં પણ આ વસ્તુ આવવાની છે. અને ધારણા એટલે શું? મેં તમને હમણાં જ કીધું, એઝમ્પશન, કે આ વસ્તુ આવી રીતે હશે ત્યારે એનું પરિણામ આ મળશે. ધારણા આને કહેવાય. ખરેખર જોવા જાય તો અર્થતંત્રની અંદર અમુક ધારણાઓ છે, માત્ર ધારણાઓ જોઈએ છે, પણ નિયમની સમજૂતી હંમેશા આપવી ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે અમુક એની ધારણાઓ રાખવી પડશે કે આવું હોય તો જ આવું થશે, કારણ કે નકા નિયમ બદલી જાય. એવા ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય, સાહેબ આવું થાય તો? એને ધ્યાનમાં લઈને જ આ લોકો માંગના નિયમમાં ધારણા આપી દીધી છે. એટલે ધારણાને આપણને સ્વીકારવાની છે. કઈ રીતે? ધ્યાન આપજો. ઓકે, આ ધારણા સેપરેટલી પણ 2 માર્કની અંદર પૂછાઈ શકે છે. તમને કહું ને તો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે, આખે આખો આવી ગયો. સેપરેટલી પણ પૂછાઈ શકે અથવા મર્જ કરીને આખો નિયમ પણ પૂછાઈ શકે છે. ઓકે, યસ. શું કહે ધારણાની અંદર? કે ગ્રાહકોની આવક કેવી છે? સ્થિર છે.
મતલબ જે પણ ગ્રાહક વસ્તુ લેવા જાય છે એની આવક કેટલી છે? સ્થિર, એટલે ફિક્સ જ છે કે ભાઈ પર મંથ, અહીંયા હું એક્ઝામ્પલ તમને લઉં કે ગ્રાહક જે છે પર મંથ 10,000 રૂપિયા કમાવે છે, બરાબર, તો એ પર મંથ 10,000 રૂપિયા જ કમાશે સમગ્ર વર્ષ સુધી, એવી આપણે ધારણા રાખીએ છીએ. એનામાં વધારો થશે નહીં. હું શું કહું છું ખબર પડે છે કે જ્યારે પણ ગ્રાહકની આવક એટલે કે ઇન્કમ છે કેવી છે? ફિક્સ છે, એમાં કાંઈ પણ પરિવર્તન આવતું નથી. શું કામ? તો હું તમને કહેવાનું છું. અને અત્યારે હું તમને એક્ઝામ્પલ લઉં, તમારી જેમ સમજી લો આવક વધી જાય તો શું કરશો તમે? સાહેબ અમને ફરક પડતો નથી, વસ્તુની કિંમત ઘટે કે વધે, અમે તો વસ્તુ લેવાના જ છીએ. હું શું કહું છું તમે ખબર પડી ગઈ? આની અંદર સૌથી પહેલા એવો મસ્ત ધારણા આપી દીધી છે કે તમારી આવક છે ને સ્થિર જ છે. 10,000 કમાવો છો તો 10,000 જ રહેશે, એની સામે વસ્તુનો ભાવ વધઘટ થશે. શરૂઆતમાં કહી દીધું, એટલે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ક્રિએટ થાય જ નહીં કે સાહેબ અમારી આવક વધે છે તો અમે માંગ શું કામ ન વધે? નહીં, આ ધારણામાં ચોખ્ખું કીધું છે કે આવક શું હોવી જોઈએ? તમારી સ્થિર હોવી જોઈએ. ઓકે, યસ. પછી શું કહે છે કે વસ્તીનું પ્રમાણ કેવું છે? સ્થિર છે. મતલબ કે આપણા દેશની વસ્તી છે ને એ સ્થિર જ છે, એમાં વધારો ઘટાડો થતું નથી. આઈ નો ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું સાહેબ આ બધી કેવી રીતે ધારણાઓ બનાવવામાં આવી છે? તો નિયમ સમજવા માટે અર્થશાસ્ત્રીઓ સૌથી પહેલા ધારણા જ નક્કી કરી લીધી કે ભાઈ વસ્તીમાં વધારો ઘટાડો થતો નથી. જો વસ્તીમાં વધારો થાય તો બાકીના લોકો શું કરશે? માંગ વધારશે. પણ અહીંયા ચોખ્ખું કરી દીધું વસ્તી છે એ સ્થિર છે, બરાબર. ઓકે, યસ. પછી શું કહે ત્રીજા નંબરની ધારણા કે ગ્રાહકોની પસંદગી અને અભિરુચિ શું છે? સ્થિર છે. એટલે કે ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી બદલાતી નથી, બરાબર. ઓકે, ભાવિ કિંમતો અંગેના અનુમાનો કરવામાં આવતા નથી. હવે વર્ડ આવ્યો અનુમાનો, મતલબ કે ભવિષ્યની અંદર આની કિંમતમાં શું થશે એનું અનુમાન આપણે અત્યારે માંગના નિયમમાં નહીં લઈએ. હવે આપણે વિસ્તૃત એના નિયમો સમજીએ છીએ, બરાબર. અને ટોટલી તમને કીધું આની આકૃતિ તમને સમજાય ગઈ ને વિદ્યાર્થીઓ? તો જિંદગીમાં ક્યારે પણ નિયમ નહીં ભૂલાય, એટલો પ્રેક્ટિકલ હું તમને સમજાવવાનો છું. એટલે ચોપડી ભલે અત્યારે કોઈના હાથમાં હજી પણ હોય, પ્લીઝ સાઈડમાં રાખી દેજો, ભણવાની બહુ મજા આવશે. અત્યારે આપણે ચોપડી વગર એવી રીતે ભણશું કે જિંદગી પર આપણને મુદ્દો યાદ રાખવાનો છે, કારણ કે અલ્ટિમેટલી આપણે અર્થતંત્રમાં જ રહેવાનું છે ભવિષ્યમાં. ઓકે, નિયમ આવે છે, બરાબર, પોઈન્ટ આઉટ કરી નાખજો. ઓકે, નિયમમાં શું કહે છે કે કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે, વર્ડ આવી ગયો જુઓ, કોઈ એક કોણ છે? ગ્રાહક છે. કોઈ એક ચોક્કસ સમયે, યાદ રાખજો, જુદી જુદી કિંમત કેવી છે? અલગ અલગ છે. વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી, મતલબ કે ખરેખર લેવા માંગે છે, તૈયારી કરે છે, તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. હું રિપીટ કરું છું, ધ્યાન આપજો મેઇન કીવર્ડ્સ ને ફરીથી. યસ, કે કોઈ એક જ ગ્રાહક એક જ સમયે વસ્તુની જુદી જુદી કિંમતે કેટલા એકમો ખરીદવાની તૈયારી રાખે છે, બરાબર, તે દર્શાવતી માંગને માંગની અનુસૂચિ કહેવામાં આવે છે. હવે આપણે એની આકૃતિ સમજીએ, ધ્યાનપૂર્વક સમજો. અત્યારે કોઈ જ આપણને મગજ પર બર્ડન લેવાનું નથી. યસ, તમારો મગજ શાંત હશે ને વિદ્યાર્થીઓ તો આ ટોપિક બહુ જ ગમશે તમને. અને જ્યારે તમે આ ટોપિકને બહુ સ્પીડમાં કરવાની ટ્રાય કરશો, બરાબર, કે ગોખવાની ટ્રાય કરશો, ગોખાઈ જશે પણ પરીક્ષામાં લખવાની મજા નહીં આવે, અને એ આપણને પોસાતું નથી. કારણ કે તમે પેપર લખો છો ને તે પરીક્ષામાં લખતી વખતે તમને મજા આવી જાય, ના યાર આ પેપરમાં મને આવડે છે એટલે હું લખું છું. એટલે સમજેલું હશે તો જ મજા આવશે પેપર લખવાની. ઓકે, બાકી માર્ક્સ લઈ આવવા ખાતર આપણને ગોખીને આગળ વધવાનું નથી. ફરી પાછો કોલેજમાં રિપીટ થવાનું જ છે. પછી તમે આર્ટ્સ રાખો, કોમર્સ રાખો, ઇવન સીએ કરશો તો એમાં સૌથી પહેલો ચેપ્ટર જ આ છે, ડેફિનેશનમાં. ડિમાન્ડની સીધી એમને શું પૂછે? ડેફિનેશન પૂછી છે. યસ વિદ્યાર્થી મિત્રો, તમને જે કરાવું છું ને એ સીએ ની અંદર પણ આવશે, બરાબર. ઓકે, એટલે ધ્યાનપૂર્વક સમજજો. ઓકે, હવે આકૃતિમાં બધાને ખ્યાલ છે. આ મેં તમને તમારા સમક્ષ એક એમ સમજી લો ગ્રાફ દોરવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. બોર્ડ છે એટલે મેં સમગ્ર બોર્ડનો ઉપયોગ કર્યો નથી, પણ સમજશો ને તો તમામ મુદ્દા સમજાઈ જશે. હવે આની અંદર યાદ રાખજો, વાય ધરીઓ પર આપણે શું કર્યું છે? સાહેબ દૂધની કિંમત રૂપિયામાં લખી છે, બરાબર. જે કિંમતો છે ને વિદ્યાર્થી મિત્રો એ અનુમાન જ છે. પ્લીઝ એવું માનતા નહીં કે ખરેખર આ કિંમત હોઈ શકે છે, એ લોકોએ સમજાવવા માટે કરી છે. તમને એમ લાગે તો બીજી કોઈ વસ્તુ લખી શકો છો દૂધની જગ્યાએ, બરાબર. ઓકે, પણ આકૃતિનો શેપ આ જ આવવો જોઈએ. ઓકે, પછી એક્સ અક્ષ ઉપર શું કર્યું છે કે દૂધની માંગ દર્શાવી છે. આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા હતા કે આપણને એક્સ અક્ષ ઉપર શું દર્શાવવાનું છે ને વાય ધરી ઉપર શું દર્શાવવાનું છે એ પણ ખબર હોવી ખપે. એટલે તમને કહી દઉં કે જે કિંમત છે ને વિદ્યાર્થીઓ એ વાય અક્ષ ઉપર દર્શાવી છે અને જે માંગ છે એ એક્સ અક્ષ ઉપર દર્શાવી છે. આ હું એટલે કહું છું કે આનો પણ માર્ક્સ છે અને આને પણ આપણને લખવું પડશે, બરાબર. ઓકે, એના ઉપર તમને આ રેખા દેખાય છે, બરાબર. જે મેં રેખા બનાવી છે એનો આધાર જે છે અહીંયા મેં કિંમત લખી છે. હવે ધ્યાન રાખજો, આ તમને દેખાતી હશે, આ તમારી જે અનુસૂચિ છે ને વિદ્યાર્થીઓ એ ચોપડીમાં આપેલી છે એઝ ઇટ ઇઝ છે. હવે આની અંદર તમે અમુક ફેરફાર કરી શકો છો. કયા કિસ્સાની અંદર? તો કે આની અંદર જે આપ્યું છે એ નિયમને ધ્યાનમાં લઈ ફેરફાર કરી શકો છો. ક્યાં હું તમને કહેવાનું છું. આની અંદર એમ કહેવા માંગે છે, જોજો હવે અહીંયા તમને લખી જ દઉં કે આ બાબતો ક્યાં લખેલી હશે? સાહેબ એક્સ અક્ષ ઉપર હશે, આ ક્યાં હશે? વાય અક્ષ ઉપર હશે. અને કદાચ પરીક્ષામાં વિદ્યાર્થીઓ તમને ખ્યાલ નથી આવતું કે એક્સ અક્ષ ઉપર શું લખશું ને વાય અક્ષ ઉપર શું લખશું, તો સાવ સરળ ભાષામાં કહું
તો જે પહેલી લાઈન હશે ને એ એક્સ અક્ષ હશે અને બીજી લાઈન હશે ને એ વાય અક્ષ હશે. પણ એટલી ખબર હોવી જોઈએ કે સૌથી પહેલા કિંમત લખાય પછી એની માંગ લખાય. ખબર પડી ગઈ? આગળ તમને ઘણું કામ આવશે. આ જે શોર્ટકટ આપ્યું છે ને એ પરીક્ષાની અંદર તમને માર્ક્સ બચાવી શકે છે, કારણ કે આ તમે વિરુદ્ધ દિશામાં લખી નાખો માર્ક્સ જાય. બરાબર? ઓકે. હવે એક્સ અક્ષ ઉપર શું કર્યો છે કે વસ્તુની જે છે દૂધ છે એની કિંમત કેટલી છે કે જ્યારે 50 રૂપિયા હશે ત્યારે એની માંગ કેટલી હશે સાહેબ? ત્યારે 1 લીટર હશે. આ આપણે અનુમાન લગાડ્યું છે. હું રિપીટ કરી દઉં છું. તમે અહીંયા દૂધની જગ્યાએ એમ લખી નાખો ચોખા છે તો પણ જવાબ ચાલે, પણ નિયમ મુજબ હોવો જોઈએ કે જ્યારે એની કિંમત 50 રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ કેટલી છે? 1 લીટર છે. અહીંયા તમે ગ્રાફમાં જોઈ શકો છો કે જ્યારે 50 રૂપિયા કિંમત હોય છે બરાબર, ત્યારે એની માંગ કેટલી છે સાહેબ? ત્યારે એની માંગ માત્ર 1 લીટર છે દૂધની. હવે દેખાણી આકૃતિમાં અહીંયા મેં ટીક કર્યો 50 અને 1, એટલે એક્સ અક્ષ ઉપર શું કરવાનો છે? 1 લીટર નક્કી કરવાનો છે અને વાય અક્ષ ઉપર આપણે શું કરવાનું છે? 50 ની બાજુમાં ટીક કરવાનો છે. એટલે ઘણા બેઠલા વિદ્યાર્થી મિત્રો સાહેબ આ તો બધી વસ્તુ અમને આવડે છે. યસ, નો ડાઉટ આવડે છે, પણ મને ખ્યાલ છે કે વિડીયો જોનાર વિદ્યાર્થી છે એ મે બી આર્ટ્સ વાળો જોઈ શકે છે, કારણ કે અર્થશાસ્ત્ર આર્ટ્સમાં પણ આવે છે. એટલે એકવાર હું તમને સમજાવી દઉં. મેં તમને આગળ જ કીધું કે ચેપ્ટર નંબર 1 માં કે ભાઈ આપણે આલેખનો અલગથી વિડીયો લેશું, એ અહીંયા કવર થશે તમારો. બરાબર? કેમ આલેખ દોરાય ને એ પણ ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતું નથી. હું તમને કહી દઉં વિડીયોના માધ્યમ દ્વારા, ને હજી તમને કહી દઉં છું. તમે ઘણા જોયું હશે, અહીંયા જોઈ લો. મેં શું લીધું છે? 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. ઘણા લોકો અહીંયા શું કરે છે ખબર છે? 0 થી 10 લેશે, પછી 20 નહીં લે, પછી 30 લેશે. નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો. આ તમારો માર્ક્સ કટ થઈ શકે છે. બરાબર? એટલે ધ્યાનપૂર્વક આપણને અંતર લેવાનું છે કે અહીંયાથી શરૂઆતથી આપણે 10-10 નું અંતર લઈ છે, મતલબ દરેક કાપા વચ્ચે શું કરવાનું છે? 10-10 નું અંતર જ રાખવાનું છે. અહીંયા આપણે 0 થી 1 લઈએ છીએ, મતલબ એના પછી પણ ડિસ્ટન્સ હશે એ એક જ નો હશે, મતલબ 2 આવશે, પછી 3 આવશે, પછી 4 આવશે, પછી 5 આવશે. તમે સપોઝ 0 થી અહીંયા 2 લે છો, મતલબ પછી 2 પછી શું આવવો જોઈએ સાહેબ? 4 આવવો જોઈએ. ખબર પડી ગઈ? ઘણા લોકો અહીંયા શું કરે? 0 થી 2 લે, પછી 3, 4, 5 લખે. ખોટો થાય તમારો. બરાબર? યાદ રાખજો આકૃતિ. હા, અર્થશાસ્ત્રની અંદર માર્ક્સ ન કપાય, પણ આંકડાશાસ્ત્રમાં માર્ક્સ કપાઈ શકે છે. પણ અર્થશાસ્ત્ર ઘણો સુધારે અમુક નિયમ જે છે આગળ આપણે ચર્ચા કરી હતી, આંકડાશાસ્ત્ર યાદ રાખવા જરૂરી છે. લઈ લો. હું અહીંયા સમજૂતી વિસ્તૃતમાં નથી આપવાનો, પણ તમે સમજી ગયા છો કે જે વિદ્યાર્થી આર્ટ્સ સ્ટ્રીમનો છે એને જો કદાચ ચાર્ટ દોરતા નહીં આવડતો ગ્રાફ, તો પણ હું તમને શીખવાડી દઈશ, પણ ધ્યાન આપજો. ઓકે, યસ. એટલે જ્યારે પણ વસ્તુની કિંમત 50 રૂપિયા છે ત્યારે એની માંગ છે ને માત્ર 1 જ લીટર છે. હવે સાંભળજો, વસ્તુની કિંમત ઘટે છે. જોઈ લો બીજા નંબરના કિસ્સામાં એની કિંમત કેટલી થઈ ગઈ સાહેબ? એની કિંમત 40 થઈ ગઈ. મતલબ પહેલા કરતા 10 રૂપિયા વસ્તુની કિંમત થઈ ગઈ, ઘટી ગઈ સાહેબ. ઓકે, વસ્તુની કિંમત ઘટી ગઈ તો માંગ શું થઈ? દેખાય તમને? હા સાહેબ, માંગ અહીંયા 2 લીટર થઈ ગઈ, વધી ગઈ. હું શું કહું ખબર પડે છે? આકૃતિ કેમ દોરી છે કે ભાઈ 2 લીટર એની માંગ છે અને એની કિંમત કેટલી છે સાહેબ? એની કિંમત છે 40 રૂપિયા. એટલે સીધો આપણે શું કરવું? 40 રૂપિયાથી એને જોઈન્ટ કર્યો. આ જે મેં રેડ પેન થી તમને ટીક માર્ક કર્યા છે, પરીક્ષામાં કરવાની જરૂર નથી, પણ તમે તમારી સમજ માટે લઈ શકો છો. ચોપડીમાં આટલું વસ્તુ કરેલી છે એટલે. ઓકે, એનો મતલબ કે જ્યારે વસ્તુની કિંમત પહેલા કરતા ઘટે છે તો એની માંગમાં શું થાય છે સાહેબ? માંગમાં વિસ્તરણ થાય છે, વધારો થાય છે. એ જ તો મેં તમને કીધું કે વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહક શું કરે છે સાહેબ? એની માંગ વધારે છે. જોજો, હવે એ કિંમત ઘટીને એમ સમજો 10 રૂપિયા દૂધની કિંમત 10 જ રૂપિયા છે, તો પહેલા કરતા વિદ્યાર્થી મિત્રો ગ્રાહક કરશે શું સાહેબ? એની માંગ વધારી નાખશે. એટલે જો 10 રૂપિયા જ્યારે પણ કિંમત હોય છે ત્યારે એની માંગ કેટલી થઈ જાય સાહેબ? એની માંગ 5 લીટર થઈ જાય છે. એનો મતલબ કે આ આકૃતિ એ જ દર્શાવે છે કે જ્યારે પણ વસ્તુની કિંમત ઘટે છે ત્યારે એની માંગમાં શું થાય છે સાહેબ? વધારો થાય છે. હવે હું તમને કીધું નતું એક્ઝામ્પલમાં તમે ચેન્જીસ કરી શકો છો. ચેન્જીસ કેવી રીતે કરવાનો છે યાદ રાખજો. અહીંયા વસ્તુની કિંમત શું થવી જોઈએ સાહેબ? ઘટવી જોઈએ. અને સામેની બાજુ વસ્તુની માંગ શું થવી જોઈએ? પહેલા કરતા વધવી જોઈએ. તો ત્યાં તમે જો તમે ફેરફાર કરવું હોય તો કરી શકો છો. બાકી મેં તમને કીધું તમે એઝ ઇટ ઇઝ પણ રાખી શકો છો. આ હું એટલે કહું છું, મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે ખબર? આકૃતિ પણ ગોખે. અરે યાર, આકૃતિ ગોખવાની જરૂર શું છે? મને ઈ કહો પહેલા. આકૃતિનો મતલબ શું થાય ખબર છે? અનુમાન કરવામાં આવ્યો છે કે ભાઈ આ વસ્તુની કિંમત એટલી હોય તો આની માંગ એટલી હોઈ શકે છે. એમ તમને પરીક્ષામાં પૂછે છે કે 2024 ની માંગને ધ્યાનમાં લઈ, દૂધની કિંમતને ધ્યાનમાં લઈ તમે આખી મુદ્દાને સમજાવો. નહીં કે ક્યારે. એટલે જ હું તમને કહું છું કે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને ગોખવાની આપણને જરૂર રહેતી નથી. આટલો કોન્સેપ્ટ ખબર હોવી ખપે કે કિંમતમાં વધારો થાય છે તો માંગમાં ઘટાડો થશે, અને કિંમતમાં ઘટાડો થાય છે તો માંગમાં શું થશે? વધારો થશે. કારણ કે વ્યસ્ત સંબંધ છે ને, આ વ્યસ્ત સંબંધ જ દર્શાવે છે. એટલે તમે નોટ ડાઉન કરજો કે જ્યાં માંગ રેખા છે ને, આ ડીડી તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર જે ડી થી ડી પોઈન્ટ છે ને એને માંગ રેખા તરીકે ઓળખવામાં આવે છે. ઓ વાય અક્ષ છે એની ઉપર દૂધની કિંમત જે છે રૂપિયામાં દર્શાવવામાં આવી છે. ઓ એક્સ અક્ષ છે જેની અંદર દૂધની માંગને લીટરમાં દર્શાવવામાં આવેલ છે, પ્રતિ લીટર છે. બરાબર? ઓકે, જેનામાં એ બી સી ડી જે છે એ વસ્તુની કિંમત અને માંગ સાથેનો સંબંધ દર્શાવે છે. આ હું જે બોલ્યો ને વિદ્યાર્થીઓ,
એ તમારી સમજૂતીમાં લખવાનું છે, બરાબર. એટલે મેં તમને આકૃતિ અહીંયા સમજાવી. અને તમે જોઈ શકતા હશો કે વસ્તુની કિંમત વધે છે ને તો એની માંગ શું થાય છે સાહેબ? ઘટે છે. અને વસ્તુની કિંમત ઘટે છે તો એની માંગમાં વધારો થાય છે. એટલે માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. હું તમને જે કહેતો હતો એ આ વસ્તુ છે. અને તમે જોઈ શકો છો કે આ નેગેટિવ ચાર્જ જાય છે, મતલબ કે કિંમત વધે છે તો માંગ શું થાય છે સાહેબ? માંગ એની ઘટે છે. એનો મતલબ કે માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે સાહેબ? ઋણ સંબંધ છે, બરાબર. આવી રીતે આપણને લખવાનું રહેશે. કદાચ પહેલી વખત આ વિડીયો જોતા હશો ધોરણ 11 ની અંદર, તમને એમ લાગશે સાહેબ આ નિયમ ખરેખર શું કહેવા માંગે છે? તો એ જ કોન્સેપ્ટ છે કે વસ્તુની કિંમત શું થાય? વધે છે તો માંગ શું કરશું આપણે સાહેબ? ઘટાડી નાખશું. બસ આ જ વસ્તુ છે એ લોકો એને આકૃતિમાં દર્શાવી છે. એટલે થોડીક એમ સમજી લો સ્ટાર્ટિંગમાં તમને નવી વસ્તુ લાગશે, પણ જ્યારે બીજી વખત તમે વિડીયો જોશો ને ત્યારે એમ જ સાહેબ આ તમને મોઢે રહી ગયું કે કિંમત વધે છે, માંગ ઘટે છે, બરાબર. આવી રીતે. ઓકે, યસ. હવે જુઓ એનામાં લખેલું જ છે કે અનુસૂચિ આપણને સમજાવવાની રહેશે આકૃતિની સમજ પરથી, બરાબર. અને એ જ લીધી છે કે એક્સ ધરી ઉપર શું કરવામાં આવ્યું છે? તમે જોઈ લેવાના આકૃતિમાં કે એક્સ ધરી ઉપર શું છે? દૂધની માંગ પ્રતિ લીટરમાં દર્શાવવામાં આવી છે. વાય ધરી ઉપર શું લેવામાં આવ્યું છે સાહેબ? વાય ધરી ઉપર દૂધની કિંમત રૂપિયામાં લેવામાં આવી છે. આ યાદ રાખજો, આ જે રૂપિયા છે એ પણ આપણને ફરજિયાત લખવા પડશે. અહીંયા પ્રતિ 1 લીટર લખી દેજો, આ લખવું પણ ફરજિયાત છે. પછી શું કહે છે? માંગ રેખાનો ઢાળ કેવો છે? મેં તમને અત્યારે જ કીધું કે માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે સાહેબ? વ્યસ્ત સંબંધ છે. એટલે માંગ રેખાનો ઢાળ પણ કેવો છે? ઋણ છે. યાદ રાખજો, પરીક્ષાની અંદર 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે માંગ રેખાનો ઢાળ નીચેના પૈકી કેવી રીતે દર્શાવવામાં આવે છે? ધન, ઋણ કે XYZ? બાકીના 2 ઓપ્શન મૂકી દેશે. તટસ્થ કેવી રીતે? તેનો મતલબ કે માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? ઋણ હોય છે. કેવી રીતે? તો કે માંગ અને વસ્તુની કિંમત વચ્ચે કેવો સંબંધ છે? ઋણ સહસંબંધ છે. ઓકે, યસ. હવે એના કારણો શું કહે છે? બરાબર છે કે 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તેના કારણો લેવા પડશે. તમને એમ જ કે માંગનો નિયમ સમજાવી તેના કારણો અંગે વિસ્તૃત સમજૂતી આપો તો કારણો સમજાવવાના. અધરવાઇઝ તમે 5 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે તમામ બાબત લેવી પડશે, પછી એમાં અપવાદો પણ આવી જશે અને કદાચ મેન્શન કરેલું હશે તો એના અસર કરતા પરિબળો પણ સમજાવવા પડશે. એટલે હું તમને કહી દઉં કે આ જે પણ ચેપ્ટરનો આપણે પ્રશ્ન કરવાના છે ને એ દરેક પ્રશ્ન લોંગ ક્વેશ્ચનનું જે વિડીયો અપલોડ કરવાનો છે ને એ શક્ય હશે ત્યાં સુધી વધારેમાં વધારે 5 ગુણની અંદર પૂછાઈ શકશે અને ઓછામાં ઓછા 3 ગુણની અંદર પૂછાઈ શકશે, પણ પૂછાશે એ તો ફાઇનલ જ છે. અને જો આ વિડીયો કોલેજ વાળા જોવે છે, તમારા જે પણ સિલેબસ છે પેપર સ્ટાઇલ છે એને ધ્યાનમાં લઈ લોંગ ક્વેશ્ચનમાં પણ આ મુદ્દાને પૂછી શકે છે સંપૂર્ણ રીતે, બરાબર. અત્યારે જે સ્કૂલ માટે વિડીયો જોશે એના માટે હજી પ્રશ્ન શોર્ટમાં પૂછે, એને માત્ર કાં નિયમ પૂછે, કાં પરિબળો પૂછે, કાં અપવાદો પૂછે, પણ જે કોલેજનો અત્યારે વિડીયો જોશે ને વિદ્યાર્થીઓ, તમને સંપૂર્ણ ક્વેશ્ચન 16 માર્ક્સમાં તમારા સિલેબસ પ્રમાણે પૂછવું હોય ને તો તમામ બાબતો સમજાવવી પડે. પછી એની અંદર ડેફિનેશન આવી ગઈ, પછી એનો નિયમ આવી ગયો, પછી એના એઝમ્પશન એટલે કે ધારણા આવી ગઈ, પછી એનો અત્યારે આપણે ગણી છે કારણો એટલે કોઝિસ આવી ગયા, બધી બાબતો સમજાવવી પડશે અને એના અપવાદ પણ આવી જશે, બરાબર. એટલે યાદ રાખજો. ઓકે, યસ. હવે આવક અસર અને અવેજી અસર કહેવા માંગે છે, બરાબર. હવે આની અંદર પહેલા તમને સમજાવી દઉં અવેજી વસ્તુ એટલે શું, કારણ કે જનરલી ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં આવે જ છે અવેજી વસ્તુ, પણ તો હું ફરીથી રિપીટ કરી દઉં, કદાચ મે બી એ વિદ્યાર્થીને સમજ ન પડી હોય તો હું તમને કહી દઉં કે એક્ઝામ્પલ તરીકે અવેજી વસ્તુ એટલે કેવી વસ્તુ કે કોઈ એક વસ્તુ છે એના સ્થાને તમે બીજી વસ્તુનો ઉપયોગ કરી શકો છો, એને કહેવામાં આવે છે અવેજી વસ્તુ, સમજવાની દ્રષ્ટિએ, બરાબર. ઓકે, હવે સાંભળજો કે હું ચા પીઉં છું, ચાની જગ્યાએ મને કોઈ કોફી આપશે તો મે બી હું શું કરીશ? કોફી સાહેબ તમે પી લેશો. તો શું કરી ખબર પડે છે કે પીણાની અંદર તમે ચા પીઓ કે કોફી પીઓ, એનો મતલબ જો ચાની કિંમત વધશે તો તમે શું કરશો સાહેબ? કોફીની કિંમત ઘટી ગઈ હશે ને તો તમે પીશો ને તો તમને ફાયદો થશે. રિપીટ કરું છું, શું કહેવા માંગુ છું ખબર પડે છે કે કોઈ એક વસ્તુના સ્થાને તમે બીજી વસ્તુનો ઉપયોગ કરી શકો છો, તો એ એક વસ્તુ અને બીજી વસ્તુ વચ્ચે કેવો સંબંધ છે? તો કે યાદ રાખજો અવેજી વસ્તુનો સંબંધ છે. એ નામની વસ્તુ તમે ઉપયોગ કરો છો એની કિંમત વધી ગઈ, બરાબર. તમે શું કરશો? બી નામની વસ્તુની કિંમત ઘટે છે તો એ નામની વસ્તુ તમે લેશો નહીં, બી નામની વસ્તુ લેશો. એનો મતલબ કે એ અને બી વસ્તુ વચ્ચે કેવો સંબંધ છે? અવેજી વસ્તુનો સંબંધ છે. આ યાદ રાખજો. શું કામ? કે તમને આગળ ઘણા બધા નિયમોની અંદર આ વસ્તુ રિપીટ થશે. પછી એ પુરવઠાનો નિયમ હોય કે માંગનો નિયમ હોય, એના અપવાદ હોય, એની અંદર આવવાનું જ છે. ઓકે, યસ. હવે આની અંદર એમ જ કે છે કે આવક અસર. હવે અહીંયા સૌથી પહેલો વર્ડ આવે આવક. આવકની અંગ્રેજીમાં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? મને એ કહો, કારણ કે આ માંગના કારણો છે કે આ જે કારણો છે કયા કારણે ઉદ્ભવી શકે છે, બરાબર, માંગના નિયમની અંદર. તો સૌથી પહેલો આવક અસર ને બીજો અવેજી વસ્તુ. તો આ આવક અસર શું કહેવા માંગે છે આપણે પ્રેક્ટિકલી સમજીએ છીએ. તો ચોપડીની સાઈડમાં રાખી દેજો. હું તમને એવો એક્ઝામ્પલ સમજાવવાનો છું કે ક્યારે તમે નહીં ભૂલો જિંદગીમાં. એમ સમજો અત્યારે તમે નોકરી કરો છો તો તમે કોઈ પણ બિઝનેસ કરો છો,
તો તમે મંથલી, અત્યારે હું આ વસ્તુને ઇરેઝ કરી દઉં છું કારણ કે હવે મે બી તમને ખબર પડી ગઈ હશે, એવું તો આગળ રિવાઇન્ડ કરી તમે શું કરજો, આની સ્ક્રીનશોટ લઈ લેજો. અત્યારે હું થોડોક આને ઇરેઝ કરી દઉં છું. ઓકે, યસ. હવે એમ સમજી લો કે તમારી મંથલી જે છે પર મંથ ઇન્કમ તમારી 30,000 રૂપિયા છે. વિદ્યાર્થીઓ સાંભળજો, તો જ્યારે 30,000 હતી ને ત્યારે તમે શું કરતા હતા, 20,000 રૂપિયા જ ખર્ચ કરતા હતા. એક્સપેન્સ ટૂંકમાં લખું છું, બરાબર? તમને પરીક્ષામાં સમજાવવાની જરૂર નથી, પણ આ ઉદાહરણ સમજાઈ ગયું તો યાદ રહેશે. અને તમારી ઇન્કમ કેટલી હતી મંથલી? સાહેબ અમારી ઇન્કમ હતી 30,000. સાંભળજો, હવે તમારી ઇન્કમ વધી ગઈ, પછી તમારો બિઝનેસ હોય કે તમારી નોકરી હોય, તમારો પગાર વધીને એમ સમજી લો કેટલા થઈ ગયો, તો કે તમારો પગાર થઈ ગયો 50,000 રૂપિયા, બરાબર, પર મંથ. પહેલા કરતા પગાર શું થઈ ગયો, વધી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, પગાર વધવાના કારણે તમારા એક્સપેન્સ શું થશે પહેલા કરતા? સાહેબ વધવાના જ છે, કારણ સાહેબ અમારી સેલરી ઇન્ક્રીઝ થઈ ગઈ. એનો મતલબ કે હવે તમે એક્સપેન્સ 20,000 ની જગ્યાએ કેટલું કરી શકો છો? સાહેબ અમે 20,000 ની જગ્યાએ 25,000 રૂપિયા શું કરશું, એનો એક્સપેન્સ કરશું, બરાબર? હું શું કહું છું તમે સમજી ગયા કે તમારી આવક વધીને તો તમારો ખર્ચો શું થઈ ગયો, સાહેબ વધી ગયો. ખર્ચો વધી ગયો એનો મતલબ શું વધી ગયો? ખરીદ શક્તિ વધી ગઈ. તો શું કહું છું ખબર પડે છે, બરાબર? કે તમારી એમ સમજી લો આવક વધી, સાંભળજો, તો તમારી ખરીદ શક્તિમાં શું થયો, વધારો થયો. ખરીદ શક્તિમાં વધારો થયો એનો મતલબ શું ખબર છે? તમે પહેલા કરતા રૂપિયા છે ને વધારે ખર્ચ કરશો, એના કારણે તમારી ખરીદ શક્તિ વધી, અને ખરીદ શક્તિ વધી એના કારણે માંગમાં વધારો થયો. એનો મતલબ કે માંગને આ આવક અસર પણ લાગુ પડે છે કે વ્યક્તિની આવક વધે તો વસ્તુની ખરીદ શક્તિ વધે, અને ખરીદ શક્તિ વધે માંગમાં શું થાય, વધારો થાય છે. અને એનો ઓપોઝિટ કેસ કે જ્યારે પણ વ્યક્તિની આવક છે શું થાય, ઘટે છે, એનો મતલબ એની ખરીદ શક્તિ ઘટે છે તો માંગ શું થાય, ઘટે છે. હવે ખબર પડી ગઈ, આ હતો નિયમ. હવે તમને સમજાવીશ, તમને એમ લાગશે આ તો સાવ ઈઝી છે. કોના માટે ઈઝી છે? જેને આ ઉદાહરણો વ્યવસ્થિત સમજ્યા છે ને, બંને એના માટે ઈઝી છે. એક આકૃતિ અને બીજો અત્યારે મેં તમને જે ઉદાહરણ આપ્યો એ. ઓકે, હવે ધ્યાન આપજો શું કે છે એની અંદર. યસ, સૌથી પહેલા આવક અસરનો અર્થ જ કહેવા માંગે છે કે ગ્રાહકની આવકમાં શું થાય છે, સાહેબ ફેરફાર થવાથી વસ્તુની માંગમાં શું થાય છે, સાહેબ ફેરફાર થાય છે. તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? આવક અસર તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી ગઈ? વસ્તુ ઈ જ છે, માત્ર શું આવી ગયો, આવકમાં ફેરફાર થવાથી માંગમાં શું થાય છે, ફેરફાર થાય, જેને આવક અસર તરીકે ઓળખવામાં આવે છે. ઇટ મીન્સ તમે સમજી ગયા છો. આ પ્રશ્ન શેના માટે છે સાહેબ? એક માર્કની અંદર આવી શકે છે. ખબર પડી ગઈ ને કે આપણે પ્રશ્ન જેવી રીતે કરવાનો છે. મેં આગળ દરેક વિડીયોમાં ચર્ચા કરી છે કે આપણે જ્યારે લોંગ ક્વેશ્ચન કરતા હશું ને વિદ્યાર્થી, ત્યારે જ આપણે શોર્ટ ક્વેશ્ચન કરી નાખશું. એટલે પેપર સેટ કરાવવાનું ગમે તેવો અઘરો પેપર કાઢવો છે ને, પણ મારો વિદ્યાર્થી જે વિડીયો જોઈને ગયો છે ને એને વચ્ચેથી પણ પ્રશ્ન આવડી જશે. વ્યવસ્થિત સમજો હોવો જરૂરી છે. એટલે જ હું વારંવાર કહું છું કે ભલે તમને બીજી વખત વિડીયો જોવું પડે, પણ પ્રથમ વખત વિડીયો જોશો ને, બીજી વખત વિડીયો જોશો ને, ત્રીજી વખત તમે જોશો ને, તમને સાવ સહેલું લાગશે બધું, કારણ કે તમે વર્ડને સમજ્યા છો, તમે જોયો છે, અને પ્લસમાં તમે નોટિસ પણ કર્યું છે કે કઈ કઈ વસ્તુ અહીંયા લેવામાં આવે છે. એટલે જ આપણે ધ્યાનથી સમજીએ છીએ, કારણ કે ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર તમને નવો ન લાગવો જોઈએ, પણ ઇન્ટરેસ્ટિંગ લાગવો જોઈએ, એ નક્કી છે. ઓકે, હવે એ લોકો સમજાવે છે, મેં તમને જે સમજાવ્યું કે વસ્તુની કિંમત જે ઘટે છે એનો મતલબ ગ્રાહકની માંગ શું થાય છે, વધે છે, અને ગ્રાહકની માંગ વધે છે તો ખરીદ શક્તિમાં શું થાય છે, વધારો થાય છે. આપણે સમજ્યા કે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય છે, માંગમાં વધારો થાય મતલબ ખરીદ શક્તિમાં વધારો થાય છે. ઓકે, વસ્તુની કિંમત વધે છે તો ગ્રાહકની માંગ શું થાય છે, સાહેબ ઘટે છે, અને ખરીદ શક્તિ શું થાય છે, ઘટે છે. તમે નોટ ડાઉન કરજો. આ મેન જે હું અત્યારે રાઉન્ડ કરું છું ને, ખરીદ શક્તિ તમારા માટે નવું આવ્યો, બાકી એઝ ઇટ ઇઝ છે, બરાબર? માંગનો નિયમ જ કે છે. ઓકે, પણ આવક અસરને ધ્યાનમાં લઈને લોકો કે છે. ઓકે, હવે આની અંદર એક્ઝામ્પલ આપ્યું છે કે 1 કેજી ચોખાનો ભાવ 40 રૂપિયાથી ઘટીને 35 રૂપિયા થાય છે. મતલબ કે 5 રૂપિયા જે છે ચોખાના ભાવ શું થાય છે, ઘટે છે, એની કિંમત ઘટે છે. તો કિંમત ઘટે તો બધાને ખ્યાલ છે કે ગ્રાહક જે છે પહેલા કરતા વધારે વસ્તુને શું કરી શકશે, ખરીદ શક્તિ કરી શકશે. કે તમે જે 40 રૂપિયા એટલે કે ચોખા લેવા જતા હતા એની 5 રૂપિયા કિંમત ઘટી ગઈ, 5 રૂપિયા કિંમત ઘટે એટલે તમે વધારે પ્રમાણમાં હવે કિલો દીઠ શું કરી શકશો, ચોખા લઈ શકશો, અને તમારી ખરીદ શક્તિમાં શું થશે, વધારો થશે. એટલે કે જ છે થાય તો પ્રતિ 1 કેજી દીઠ 5 રૂપિયા શું થશે, સાહેબ બચે છે એના, અને 5 રૂપિયા બચે તો પહેલા કરતા શું થશે, એની ખરીદ શક્તિમાં વધારો થશે. શું કહેવા માંગે છે, માંગનો નિયમ એમ જ કે છે કે વસ્તુની કિંમત ઘટે છે એનો મતલબ માંગ વધે છે. માંગ વધે એનો મતલબ કે પહેલા કરતા વધારે પ્રમાણમાં શું કરી શકશે, ખરીદ શક્તિ કરી શકશે, કારણ કે વસ્તુની કિંમત પહેલા કરતા ઘટી ગઈ. સરળ ભાષામાં તમને એક્ઝામ્પલ આપું તો કે 40 રૂપિયાની તમે 1 કિલો ચોખા લેતા હતા, હવે એની જગ્યાએ તમને 35 રૂપિયામાં શું મળે છે, ચોખા મળે છે. 2 તમે કેજી ચોખા લેશો તો તમારા સીધા 10 રૂપિયા બચશે, એનો મતલબ તમે 10 રૂપિયાના વધારે ચોખા લઈ શકશો, બરાબર? 2 કિલો દીઠ, બરાબર? આ હતી સમજ. હવે આ યાદ રાખજો, એક માર્કનો પ્રશ્ન મેં તમને પહેલા કીધું, ફરીથી રિપીટ કરી દઉં છું કે આ જે અસર છે એ ધન અને ઋણ બંને પ્રકારની હોઈ શકે છે. તો શું કોઈ ખબર પડી કે વ્યક્તિની આવક વધે છે તો ખરીદ શક્તિ વધશે,
પણ વ્યક્તિની આવક ઘટે છે તો ખરીદ શક્તિમાં શું થાય સાહેબ ઘટાડો થઈ શકે એનો મતલબ કે આવક અસર ધન અને ઋણ બંને હોઈ શકે છે અત્યારે બોર્ડ ઉપર તમે જોઈ શકતા હશો જે આપણે મુદ્દો લીધો છે આમાં એક આ છે બરાબર આ મુદ્દો અને આ મુદ્દો બે વસ્તુ દર્શાવે છે આ જે છે ખરીદ શક્તિમાં પ્લસ ગુણ દેખાડે છે આ છે ખરીદ શક્તિમાં માઇનસ ગુણ દેખાડે છે એનો મતલબ આને બંને સાથે સંબંધ છે ધન અને ઋણ બંને હોઈ શકે છે જ્યારે અવેજી વસ્તુ છે ને હવે બહુ મસ્ત રીતે આપણે સમજીએ છીએ એક્ઝામ્પલ હું એ જ લઉં છું અને આ એક્ઝામ્પલ આપણે સમજીએ છીએ પછી હું તમને ચોપડીની વાક્ય રચના કરાવીશ અત્યારે કાંઈ ચોપડીનું વાંચતો નથી હું માત્ર તમને સમજાવું છું કે સમજી લેજો કે આપણે આ બે એક્ઝામ્પલ લઈએ છીએ આ જે વસ્તુ છે એ ચા છે અને આ કોફી છે સાંભળજો ચાની કિંમત અત્યારે એમ સમજી લો કે 20 રૂપિયા છે અને કોફીની કિંમત પણ 20 રૂપિયા છે સાંભળજો આ જે કોફી છે ને એની કિંમત 20 રૂપિયા થઈ છે પણ ચાની કિંમત છે 30 રૂપિયા થઈ ગઈ શું કોઈ ખબર પડે ચાની કિંમત શું થઈ વધી ગઈ હવે ચાની કિંમત વધી ગઈ એનો મતલબ કે કદાચ તમે ચા નહીં પીઓ અને તમે કોફી પી શકો છો તો કોફી લેશો તો ફાયદાકારક કે નુકસાનકારક સાહેબ કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો સાહેબ અમને આ જે કોફી છે એની ફાયદામાં આવે છે કારણ કે એની અવેજી જ વસ્તુ છે અમે ચાનો ઉપયોગ નહીં કરીએ કોફી પીશું તો અમને ચાલશે તેનો મતલબ અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થવાના કારણે સીધી અસર એની માંગ ઉપર આવે છે પછી આ કોઈ વ્યક્તિ ચા નહીં લે શું લેશે સાહેબ હવે કોફી લેશે કારણ કે એને ચા કરતા સસ્તા ભાવે મળે છે એનો મતલબ કે આ અર્થશાસ્ત્રના માંગના નિયમને ધ્યાનમાં લેવામાં આવે છે ખબર પડી ગઈ ચા અને કોફીનું શું કામ મેં એક્ઝામ્પલ લીધો ઓકે હવે ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ અમે તો ચા જ પીશું તો 1 સેકન્ડ એ લોકો માટે તમે લ્યો ચા વધારે પૈસા આપો આ હું એટલે કહું છું વિદ્યાર્થીઓ કે આ માંગનો નિયમ છે આની અંદર જે ધારણાઓ લેવામાં આવી છે એમાં આપણે ફેરફાર કરી શકશું નહીં કારણ કે ઘણા લોકોને એમ લાગશે સાહેબ અમને નથી પીવી અમે કોફી પીવા તૈયાર છે એનો મતલબ કે તમારી આવક અસર કેવી છે સાહેબ વધારે છે બરાબર આ આપણે આમ લેવું પડશે તો જ આપણે આ મુદ્દાને સમજી શકશું ના આના પાછળ ઘણા બધા એવા કારણો રહેલા છે ઘણી બધી કોમેન્ટો આવી શકશે સાહેબ આ વસ્તુને આ લાગુ પડતો નથી એ અપવાદોમાં આવશે હું અત્યારે તમને જે વર્ડ કહું છું ને વિદ્યાર્થીઓ એ અપવાદમાં સમજવામાં આવશે કે આવી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવતું જ નથી એક્ઝામ્પલ તરીકે બરાબર ગિફન ગુડ્સ છે ગિફન ગુડ્સ એટલે શું કે સડેલા ટમેટા છે એની કિંમત ઘટી ગઈ તો શું માંગ વધશે ના નહીં વધે આ તમે જે ઘણા બધાને પ્રશ્ન થતો ને સાહેબ અમે ચા નહીં પીએ અમે કોફી જ પીશું અથવા સાહેબ અમે કોફી નહીં પીએ ચા જ પીશું વેલ એન્ડ ગુડ પણ અમુક અપવાદો જે છે માંગના નિયમને લાવવું પડે છે અને એ જ અપવાદ હું તમને અત્યારે કહું છું આગળ ભણવાના જ છે આપણે કયો તો કે ગિફન ગુડ્સ બરાબર આગળ આવવાનો જ છે ગિફન વસ્તુઓ કે એવી વસ્તુ કે જેની ક્વોલિટી છે ગુણવત્તા છે ખરાબ છે એની કિંમત ઘટે છે પણ એની માંગ વધશે એવું જરૂરી નથી માંગ ન પણ વધી શકે તો હું તમને જે કહું છું એનામાં એવું પણ હોઈ શકે કે આ વિડીયો જોનાર દરેક વિદ્યાર્થી છે સદ્ધર હશે બરાબર તો એ ચા ભલે ની કિંમત વધુ ચૂકવે પીશે પણ ઘણા એવા વિદ્યાર્થીઓ હશે શું કરશે ચાની જગ્યાએ કોફી ઉપર શિફ્ટ થશે કારણ કે એને બચત કરવી છે અને આગળ વધવું છે આવે છે અવેજી અસર શું કહેવા માંગે છે કે અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર વર્ડ જોવો અવેજી વસ્તુની કિંમતમાં શું થાય છે સાહેબ અવેજી વસ્તુની કિંમતમાં થાય છે યસ અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી એની સીધી અસર માંગ ઉપર આવે છે એને આપણે શું કહેવામાં આવે છે તો કે અવેજી અસર તરીકે ઓળખવામાં આવે છે રિપીટ કરી દઉં અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી આપેલ વસ્તુની માંગ પર થતી અસરને શું કહેવામાં આવે છે અવેજી અસર કહેવામાં આવે છે આવક અસરની અંદર આવકને ધ્યાનમાં લેવામાં આવતું હતું અવેજી અસરની અંદર અવેજી વસ્તુની માંગની કિંમતને ધ્યાનમાં લેવામાં આવે છે ઓકે હવે શું કહે છે કે અવેજી વસ્તુ એટલે કે કૌંસમાં મેં લખ્યું છે ઉદાહરણ તરીકે કોફીની કિંમત ઘટે તો ગ્રાહક મૂળ વસ્તુ એટલે કે જે ચાની માંગ છે અને અવેજી વસ્તુની શું કરશે ખરીદી કરશે બરાબર એનો મતલબ એ ચાની માંગ ઘટાડી નાખશે અને અવેજી વસ્તુની શું કરશે ઉપયોગ કરશે એટલે શું થાય છે અવેજી વસ્તુ ખરીદશે એનો મતલબ કે ચાની કિંમતમાં વધારો થશે તો ગ્રાહક ચાના સ્થાને શેનો ઉપયોગ કરશે કોફીનો ઉપયોગ કરશે અને એની માંગમાં વધારો થશે ઓકે કે છે કે આ અસરને ધન સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે કઈ રીતે તો કે કોઈ એક વસ્તુની કિંમત વધે છે તો ગ્રાહક તેની માંગ નથી વધારતો શું કરે છે એની અવેજી વસ્તુની માંગ વધારી નાખે છે એટલે સીધી અસર બીજી વસ્તુ ઉપર પડે છે એટલે હું ફરીથી એક્ઝામ્પલ રિપીટ કરું છું બરાબર કે આ જે ચા છે ચાની કિંમત વધી ગઈ પણ યાદ રાખજો કોફીની કિંમત વધતી નથી એટલે ગ્રાહક શું કરશે ચા વાળા કોફી તરફ આવશે એનો મતલબ કે કોફીની માંગ વધે છે ચાની કિંમત વધે છે તો યાદ રાખજો ઓટોમેટિકલી કોફીની માંગ વધશે એનો મતલબ કે કોઈ એક વસ્તુની કિંમતમાં ફેરફાર થશે એના ઉપર નેગેટિવ અસર જ આવવાની છે પણ એના સિવાયની અવેજી વસ્તુ પર શું તો કે કોફી છે બરાબર એની માંગ વધી જશે પણ જે મૂળ વસ્તુ ચા છે એની માંગમાં ઘટાડો થશે એટલે સરળ ભાષામાં એવું જ કહેવા માંગે છે કે કોઈ મૂળ વસ્તુની કિંમત વધે છે તો સીધી એની અસર અવેજી વસ્તુને આવે છે અને અવેજી વસ્તુની માંગ વધે છે બરાબર આ હતા આપણે પ્રશ્ન અંદર મુદ્દા સમજ્યા હતા એ ફરીથી રિપીટ કરો સૌથી પહેલા શું સમજો અર્થ સમજો પછી યાદ રાખજો અર્થ પછી આપણે શું લીધું છે એની ધારણા લીધી છે જે શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે છે પછી એની અનુસૂચિ લીધી પછી નિયમ સમજ્યા
અને હવે એની આકૃતિ બાદ આપણે શું કરે એના કારણો સમજે. 5 વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં કવર કરી છે. હવે આના પછી જે પણ વિડીયો બનાવવાનો છો એ પણ આવી રીતે જ બનાવવાનો છું, જેની અંદર એને અસર કરતા પરિબળો અને એના અપવાદો સમજશું. બહુ જ મસ્ત અપવાદો છે, જેનામાં એક અપવાદ મેં તમને ચર્ચા કરી લીધી. તો કે કયો? તો કે ગિફન ગુડ્સ. ગિફન વસ્તુ આગળ ભણવામાં આવવાની જ છે. બહુ જ મસ્ત ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. અને યાદ રાખજો, જે વિદ્યાર્થી ચેપ્ટર નંબર 1 અને 2 કરીને થાકી ગયા હતા ને વ્યાખ્યાઓ યાદ રાખીને, હવે એને બાકીના બધા ચેપ્ટર ઈઝી લાગશે. શું કામ ખબર છે? હવે બસ આવા જ બધા નિયમો છે કે ઉદાહરણ સમજાઈ ગયો ને તો તમે નિયમને વ્યવસ્થિત સમજાવી શકશો વાક્ય રચના ધ્યાનમાં લઈ. તો વિદ્યાર્થી મિત્રો હવે આશા છે કે આ વિડીયો જોનાર દરેક વિદ્યાર્થીને માંગનો નિયમ, ધારણા, બરાબર, અનુસૂચિ અને કારણો સમજાઈ ગયા હશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોને લાઈક કરી દો. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તેમજ બેલ આઇકન ઉપર પ્રેસ કરી નાખજો ઝડપથી, કારણ કે વળી પાછો સાહેબ આવા આઈએમપી વિડીયો લઈને આવી રહ્યા છે. હું સાઈડમાં આવી જાઉં છું. તમે મેઇન કીવર્ડ્સનો સ્ક્રીનશોટ લેવો લઈ શકો છો. અધરવાઇઝ મેં તમને પહેલા જ કીધું, તમારા પરીક્ષા સુધી હું તમામ જે વિડીયો બનાવ્યા છે એની પીડીએફ શક્ય હશે તમને હું ગ્રુપમાં મોકલાવી દઈશ. જેની અંદર સોશિયલ મીડિયામાં તમને જોડવા માંગતા હો તો બિંદાસ આની નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ખાસ જોડાઈ જજો. તેમજ આગળના કોઈ પણ વિડીયો જોવાના બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો. આપણી ચેનલની અંદર વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન, એસપીસીસી અને અર્થશાસ્ત્ર આ 3 વિષયો કરવામાં આવે છે, જેની અંદર ધોરણ 11 અને ધોરણ 12 બંને 3 વિષયો છે એ ભણાવવામાં આવે છે. એટલે અમુક વિદ્યાર્થીઓને હજી પણ ખ્યાલ ન હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે નોંધ લેજો. આગળના દરેક વિષયના વિડીયો પણ તમે જોઈ શકો છો. આવી જ રીતે સરળ ભાષામાં અમે કરાવ્યા છે. મને ખ્યાલ છે કે આ જે વિદ્યાર્થી વિડીયો જોવે છે એના માટે સાવ બેઝિક થી મને જવાનું છે, કારણ કે ધીરે ધીરે આગળ જશો ત્યારે તમને બધા મુદ્દા સરળ લાગશે, પણ સ્ટાર્ટિંગમાં બધા શબ્દો તમારા માટે નવા છે. તો આપણે એક એક શબ્દોની સમજૂતી લીધી છે. પછી એસપીસીસી હોય, અર્થશાસ્ત્ર હોય કે વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન હોય, આપણે આવી રીતે સ્ટડી જે છે યુટ્યુબ ઉપર કરાવીએ છીએ. કારણ કે તમે ભલે સમય થોડોક વધારે લાગ્યો હશે વિડીયોની અંદર, પણ તમે નોટિસ કરજો આપણે વિડીયોમાં ક્યાંય કોન્સેપ્ટમાં કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું હોય કે મેં એમ કહી દીધું છે કે તમે આમ છે જોઈ લેજો. મને ખ્યાલ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ લોકોને ભણવા માટે ઘણી ખૂબ જ ઓછી સગવડો મળે છે ને, એ ભણવા માંગે છે તો એને યુટ્યુબ ઉપર આ ચેનલની અંદર બેસ્ટ એજ્યુકેશન આપવામાં આવશે, જે વિનામૂલ્યે આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો કે જે લોકો પાસે આટલી બધી ભૌતિક સુવિધા નથી ને એ લોકો શિક્ષણ મેળવવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ વેલકમ, તમે આ ચેનલની અંદર રહી અને દરેક વિડીયો સમજી શકો છો. તમને કોઈ પણ પ્રશ્ન હોય એટ એની ટાઈમ, હું તમને કહું છું, રાતના તમે 2 વાગે પણ કદાચ તમે ભણશો ને ખબર નથી પડતી, તમે બિંદાસથી પ્રશ્ન મને પૂછી શકો છો. નીચે તમે ઇન્સ્ટાગ્રામની આઈડી પણ આપેલી છે. હું તમારો ડાઉટ શક્ય છે ત્યાં જ સોલ્વ કરી દઈશ, અથવા તો હું તમને ત્યાં જ એમ સમજી લો ઓડિયો પણ મૂકી દઈશ. મને ખ્યાલ છે કે અમુક વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ખબર નહીં પડે તો ઓડિયો રેકોર્ડિંગ કરીને પણ તમને મૂકી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ દરેક વિદ્યાર્થી સુધી આ ચેનલને પહોંચાડજો. મળ્યા વળી પાછું વિદ્યાર્થી મિત્રો આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, અને તમે હવે સ્ક્રીનશોટ લઈ શકો છો.